તો મમ્મીને વાત કરી, મમ્મીએ પોતાના ઘરેણા વેચ્યા, ગીરવે મૂક્યા, ત્યાંથી મને પૈસા મોકલ્યા, ફી મોકલી, બરોબર. મા બાપ આપણા માટે આટલું બધું સેક્રિફાઈસ કરી શકે? મા બાપ આપણા માટે એટલું બધું કરી શકે છે? મેં પોતે કોલેજની અંદર 35 રૂપિયાવાળા શર્ટ પહેરેલા છે, ચપ્પલ વગર હું 3 વર્ષ રહેલો છું. તો તમે મહેનત કરજો, કારણ કે પછી રિગ્રેટ એટલો બધો થશે ને, તમને ગમશે જ નહીં. કોકની સામું બેવું, તમારા અરીસામાં તમે તમારું મોઢું જો ને, તમને તમારું મોઢું નહીં ગમે. સમજ કે તમારો પ્રેમ છે ભાઈ, અને હું મારું કામ કરું છું, તમે તમારું કામ બેસ્ટ કરજો. એટલે આપણે બે આપણું કામ બેસ્ટ કરીશું ને, એટલે તમારા માર્ક સારામાં સારા આવશે, મારી ગેરંટી છે, બરોબર. કારણ કે મેં પોતે એવા ઘણા બધા ફેઝિસ જોયા છે મારા જીવનમાં, કે મને એવું થાય કે આવું મારી અરે ભલે થયું, છોકરા વારે એવું ન થવું જોઈએ. હું તમને ઇન્ટરેસ્ટિંગ મારી એક જીવનનો કિસ્સો મારે શેર કરવો છે તમને. આ કિસ્સો છે એ મારી ફેલિયરનો કિસ્સો છે. ફેલિયર એટલે કે હું જે ફેલ થયો છું એનો કિસ્સો છે. ફેલ એટલે પરીક્ષામાં ફેલ નહીં હો, મારા જીવનમાં એક જગ્યાએ ફેલ થયો છું. કહેતા હોય તો કહું ભાઈ, બરોબર. એ કિસ્સો ઓલરેડી મેં 9મા ધોરણમાં જે બાળકો ભણતા હતા એને મેં કીધો હતો, પણ તમે આઈ થિંક બાકી રહી ગયા છો એટલે તમને હું કહી દઉં છું. હું જ્યારે 11-12 સાયન્સ કરતો ને, 11-12 સાયન્સ, કારણ કે મારે એ ગ્રુપ હતું, બરોબર. હું 11-12 સાયન્સ કરતો હતો. શું કામ 11-12 સાયન્સ કરવાનો ઈરાદો મારો શું હતો? તો કે મારે જે છે એ રોબોટિક્સ એન્જિનિયરિંગમાં આગળ વધવું હતું. કેમાં? રોબોટિક્સ એન્જિનિયરિંગની અંદર. રોબોટિક્સ એન્જિનિયરિંગ એટલે શું? તો કે ભાઈ રોબોટ બનાવવાના. તમે રોબોટ પિક્ચર જોયું છે, તો એમાં જે ઓલો રજનીકાંત છે કેમ રોબોટ બનાવતો હોય, એવા રોબોટ બનાવવું મારે બનવું હતું. અને મને નાનેથી સપનું હતું, 5મું ધોરણ ભણતો ત્યારથી મારું સપનું હતું કે મારે રોબોટિક્સ એન્જિનિયરિંગ કરવું છે, રોબોટિક્સ એન્જિનિયરિંગ આગળ મારે જવું છે. આ મારું સપનું. 11-12 સાયન્સ લીધું. 10મા ધોરણ સુધી હું બેસ્ટ સ્ટુડન્ટ, બરોબર. મારે 10મા ધોરણની અંદર 95% છે, બરોબર. એટલે કે હું A1 નો વિદ્યાર્થી હતો, અને મને પહેલેથી ટાર્ગેટ સેટ હતો કે નહીં, મારે એ રોબોટિક્સ એન્જિનિયરિંગ જ કરવું છે અને રોબોટની અંદર જ આગળ વધવું છે. આ મારું ગોલ. પણ 11-12 સાયન્સની અંદર હું જેવો આવ્યો, બરોબર, તો એ 11-12 સાયન્સની અંદર કોને જાણે શું થયું કે ભણવા પ્રત્યેનું મારું જે વલણ છે ને એ ઓછું થતું ગયું, અને નવા નવા દોસ્તો બનતા ગયા, નવા નવા એવા મિત્રો આવતા ગયા કે જે એવા મને મળ્યા કે જે પોતે તો ભણતા નહીં પણ મને ન ભણવા દેતા. અને ધીમે 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 ભણવા પ્રત્યે મારો લગાવ સાવ ઓછો થઈ ગયો. પણ અંદર એક જે મારો ગોલ હતો એ હતો કે મારે રોબોટિક્સ એન્જિનિયરિંગ કરવું છે, બરોબર. અને રોબોટિક્સ એન્જિનિયરિંગ કરીને મારે મારું કરિયર બનાવવું છે. પણ શું થાય? પરીક્ષા આવે. અમારે તો સેમેસ્ટર સિસ્ટમ હતી 11-12 સાયન્સમાં. એ વખતે સેમેસ્ટર સિસ્ટમ એટલે કે દર 6-6 મહિને પરીક્ષા આવે ને બધા પરીક્ષાના માર્ક ગુજરાત બોર્ડ ગણે અને એની ઉપરથી રિઝલ્ટ આપે. હવે પહેલી પરીક્ષામાં માંડ પાસ થયા, બીજી પરીક્ષામાં માંડ પાસ થયા, ત્રીજી પરીક્ષામાં માંડ પાસ થયા, ચોથી પરીક્ષામાં માંડ પાસ થયા. એટલે રિઝલ્ટ કેવું એવું? તો કે ખાલી પાસ થયા એવું, બરોબર. બરોબર. 10મા ધોરણમાં કેટલા ટકા તમારે? 95%. કેટલા? 95, 95 A1. જે તમે સપના જોવો છો ને મારે A1 લાવવો છે, એ સપનું મારું હતું. 95% 10મા ધોરણની અંદર. અને 12મા ધોરણની અંદર કેટલા ટકા છે ખબર તમને? મારે તમને કહું તો મને શરમ આવે ત્યારે. ઓનલી ફોર 53%. કેટલા? 53. કેટલા? 53%. 53%. શું કામ? એની પાછળનું રીઝન કહું કે ભાઈ ભણવામાં મન ઓછું કરી દીધું, ભણવાની અંદર ગાફલતાઈ રાખી, ભણવાની અંદર ટાઈમ પાસ કર્યો. પપ્પાના 2 લાખ રૂપિયા પણ બગાડ્યા મેં, સાથે સાથે ભણવાનું પણ બગાડ્યું, બરોબર. અને પછી જે રિગ્રેટ થયું ને મને કે ભાઈ કાશ આ 2 વર્ષ મેં મોજ ન કરી હોત, કાશ આ 2 વર્ષ હું ભણ્યો હોત, કાશ મેં આ 2 વર્ષ મારા એવા આપ્યા હોત કે હું મારું જે સપનું છે સપનું ભૂગી જાત. અને એ વર્ષો, મારું 1 વર્ષ હું એટલો બધો નિરાશ રહેતો ને કે વાત જવા દો, કે યાર મારું સપનું અધૂરું રહી ગયું યાર, મારે રોબોટિક્સ એન્જિનિયરિંગ કરવું હતું યાર, હું શું કરું છું યાર. અને ત્યારે મેં એક નિર્ણય લીધો હતો કે મારે ભલે હવે BSc કરવું પડે, ભલે હું MSc કરીશ, હું ટીચર બનીશ. અને ટીચર બનીને છોકરાને એ શીખવાડીશ કે અત્યારે મજા મસ્તી નહીં કરતા, અત્યારે કરિયર સેટ કરવાનું છે. કરિયર સેટ કરી લેજો, કારણ કે આ કરિયર એકવાર વયું ગયું ને બીજી વાર ભણવાનો સમય નથી મળવાનો, બીજો કોઈ તમારો હાથ નથી ચાલવાનો. અને અત્યાર સુધી જેટલા પણ મારા લેક્ચર હોય, જેટલા પણ મારા સેશન હોય, એમાં એક જ વસ્તુ હોય કે ભણવા ઉપર ફોકસ કરજો, તમારા IQ ને ડેવલપ કરજો, તમે હોશિયાર બનજો, તમે મહેનત કરજો. કારણ કે પછી રિગ્રેટ એટલો બધો થશે ને, તમને ગમશે જ નહીં. કોકની સામું બેવું, તમારા અરીસામાં તમે તમારું મોઢું જો ને, તમને તમારું મોઢું નહીં ગમે. મારા પપ્પા ખેડૂત છે,
ખેડૂત એટલે ખેતીવાડી કરે છે. તમારા ઘણા બધા પપ્પા ગામડામાં રહેતા હશે, ખેતીવાડી કરતા હશે. ક્યાંથી 5 લાખ રૂપિયા વર્ષે કાઢે? તો આ જે રિગ્રેટ છે ને, રિગ્રેટ એ જીવનભર રહે. અને એ રિગ્રેટ તમને નો રહી ને, એટલા માટે મેં નક્કી કર્યું હતું કે મારી પછી જેટલા પણ બાળકો આવે છે એ બધાને હું એક જ સલાહ આપું કે ભણી લેજો, મહેનત કરી લેજો. આ સમય બીજી વાર કોઈ દી નથી આવવાનો, ક્યારે પણ નથી આવવાનો. તમે ગમે એ કરશો નહીં આવે. અને છેલ્લે એક વસ્તુ રહી જશે, એનું નામ છે રિગ્રેટ. અને રિગ્રેટ ક્યારેય જીવનમાંથી હટે નહીં. રિગ્રેટ એટલે કે એક પ્રકારનું હતાશા, એક પ્રકારનો અફસોસ તમારી ભાષામાં કહું. સમજાય છે? પણ હા, એક અંદર જનું નતું ખરા કે જીવનમાં કંઈક કરવું છે, જીવનમાં કંઈક આગળ વધવું છે. ભલે હવે રોબોટિક્સ એન્જિનિયરિંગ નથી કરી શકે, આપણા નસીબ અને આપણી મહેનત નથી કરી એટલા માટે, પણ હવે હું જે કરીશ એ મારું બેસ્ટ આપીશ. બરોબર? ભલે આપણી હાર થઈ એક જગ્યાએ, એકવાર હાર માની લીધી, પણ હવે આપણે જીતવાનું છે. આ વસ્તુ રિગ્રેટને દૂર કરી અને પછી મેં નક્કી કર્યું કે હવે ચાલો આપણે શિક્ષક બનવું છે, આપણે એમાં આગળ વધવું છે અને બાળકોને ભણાવવું છે ને એને યાદ કરાવવું છે. પ્લીઝ યાર મહેનત કરજો, રખડપટ્ટી ન કરતા, પ્લીઝ યાર. બરોબર? તો આ વસ્તુ જ્યાં સુધી નહીં કરો ને ત્યાં સુધી તમારું કંઈ પણ થવાનું નથી. આ તો મેં મારી વાત કરી. બરોબર? આ કંઈ બનાવેલી વાત નથી, બનાવટ નથી, આ રિયલ એક્સપિરિયન્સ છે. મેં પોતે કોલેજની અંદર 35 રૂપિયાવાળા શર્ટ પહેરેલા છે. ચપ્પલ વગર હું 3 વર્ષ રહેલો છું કોલેજમાં. હા, ચપ્પલ વગર. તમે કહો હે, ચપ્પલ લેવાના પૈસા હોય ને? નહોતા મારા પપ્પાએ નહોતા. શનિવારીમાંથી 35 રૂપિયાનો શર્ટ હું ભાવનગરમાંથી લેતો. એ ફોટો પણ મારી પાસે છે, તમે કહેતા હોય તો બતાવું. એ 35 રૂપિયાવાળો ફોટો પણ મેં પાડેલો છે. મારા મિત્રો ભેગી સેલ્ફી મેં લીધી હતી ત્યારે મને યાદ છે. મારા ફેસબુકમાં મેં ચડાવેલું છે અને આજ દી સુધી હું જોઉં છું. બતાવું તમને, બતાવું. આ મારા મિત્રો છે બધા. આઈ થિંક તમને દેખાય તો ઠીક છે. આ મારા બધા મિત્રો છે અને આ મિત્રો છે એની અંદર તમે જોઈ રહ્યા છો મેં એક બેગ પહેર્યું છે. બરોબર? આ હું જ છું. દાઢી બાઢી નથી મારે. જ્યારે કોલેજ કરતો ત્યારે દાઢી ન રાખતો. અને આ શર્ટ જે પહેર્યો છે 35 રૂપિયાનો શર્ટ મેં પહેરેલો છે. બરોબર? આ કે 2000 ને આઈ થિંક બહુ જૂનો ફોટો છે. આ તો બહુ વેરી જૂનો ફોટો. જ્યારે મને દાઢી આવતી પણ એટલામાં જ આવતી, મૂછું ન આવતી, એટલે ત્યારનો આ ફોટો છે મારો. બરોબર? તમે જોઈ શકો છો. આઈ થિંક તમને દેખાય તો આઈ થિંક સો. તો આવી વસ્તુ પણ ભોગવેલી છે મેં પોતે. 3 વર્ષ મેં ચપ્પલ નથી પહેર્યા. બરોબર? આમ તો 2.5 વર્ષ 3 વર્ષથી થોડાક લાંબા થઈ ગયા. શું કરતો ખબર છે? ચપ્પલ મારી પાસે નહોતા. હવે પપ્પા પાસે પૈસા નહીં, તો ભાઈ શું કરવું મારે? ચપ્પલ વગર તો ચાલે નહીં. તો મેં શું કર્યું કે હું કોલેજ જતો, હાલીને આવતો. અને મારે 5 કિલોમીટર કોલેજ આગી. એટલે ચપ્પલના પૈસા નો ભાઈ, રિક્ષાના પૈસા હોય એ હાલીને જ જવાનો છે. બરોબર? હાલીને જતો. હવે ઉનાળામાં, શિયાળામાં તકલીફ ન પડે, તમે પગ પકડી તમે દોડવા મળો, ચાલો હાલે. પણ ઉનાળાની અંદર તમે ન ચાલી શકો. ઉનાળામાં તમને ફોલા પડી જાય પગમાં, હાલો ને તોય. અને કેટલો રોડ તપતો હોય, અને 5 કિલોમીટર હાલવાનું એટલે ઉનાળામાં ભી પડી જાય, તકલીફ પડી જાય. તો ત્યારે એ સમયની અંદર હું જ્યારે હતો, મારો એક મિત્ર હતો, એ પોતે એન્જિનિયરિંગ કરતો ને છેલ્લા વર્ષમાં હતો ને મારી બાજુ રૂમમાં રહેતો. તો એ સમયે એ ભાઈ છે, એ કંઈક ચંપલ છે, એના સેન્ડલ હતા જૂના તૂટેલા. એ સેન્ડલ એ ભાઈ પોતે નાખવા જતો હતો. અને પોતે નાખવા ગયો અને સેન્ડલ નાખ્યા. મેં કીધું ભાઈ હું કામ નાખીશ, મને આપી દે ને યાર. અને એ ભાઈ અત્યારે બાય ધ વે અત્યારે જર્મની છે, મને યાદ છે એ અત્યારે જર્મની છે પોતે. બરોબર? અને એ ભાઈએ મને કીધું ભાઈ શું કરીશ આ ફાટેલા ચંપલનું, તૂટેલા ચંપલનું યાર. મેં કીધું મને આપને યાર, મારે જરૂર છે, મારે પ્રયોગ કરવો છે. એમ કરીને મેં એની પાસેથી ચંપલ લઈ લીધા. અને ચપ્પલ લીધા. હું અઠવાડિયે 5 રૂપિયાની ફેવિકિક લેતો. કેટલાની? 5 રૂપિયાની ફેવિકિક આવે. એ ફેવિકિક છે, એ ફેવિકિક લેતો. અને એ ભાઈએ શું કર્યું હતું કે ભાઈ તળિયા હતા ને, તળિયા એમાંથી વચ્ચેથી આમ ચીરો પડી ગયો હતો. તો એ ચીરો ચીનતો અને ઉપરના જે ઓલા ભાગ હોય ને એ ભાગ પણ નીકળી જતા. તો 5 રૂપિયાની ફેવિકિક અઠવાડિયે લઉં. બરોબર? એમાં ચોટાડું. હવે તમને ખબર છે કે ફેવિકિકથી કોઈ પણ વસ્તુ ચોટાડી હોય ને તમે પાણીમાં પલાળો એટલે શું થાય? તરત એ છૂટું પડી જાય. એટલે પાછી બીજી ફેવિકિક તમારે લગાડવી પડે. વિચાર કરો, મેં 2 વર્ષ, 1 વર્ષ તો મેં ચપ્પલ પહેર્યા વગર કાઢી નાખ્યા. 2 વર્ષ મેં છે એ ચપ્પલ કોકના ફેવિકિક લગાડીને પહેર્યા છે. સમજાણું? કે મા બાપની પરિસ્થિતિ એટલી વીક છે. તમે અત્યારે બહુ નસીબદાર છો કે તમને બહુ સારું છે, ભણવાનું મળ્યું છે. તમારા માતા પિતાએ તમને યાર બહુ મસ્તનું છે એ વાતાવરણ પ્રોવાઈડ કર્યું. તમે તો ભાગશાળી કોઈ ઓનલાઈન એજ્યુકેશન મેળવો છો યાર. યુ આર સો લકી પર્સન યાર. બહુ ભાગશાળી છો તમે.
મને અત્યારે તમારાથી ઈર્ષા થાય. શું કામ ખબર છે? કે કાશ હું આની જેવડો હોત તો હું આવી રીતના ઓનલાઈન એજ્યુકેશન મેળવતો હોત, ઘરે બેઠા બેઠા ભણતો હોત. સો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, હું તમને હજી કહું છું કે પોતાની જાતને રેડી નાખો યાર. દિવસ રાત એક કરી નાખો યાર. હું કામ? આ સમય બીજી વાર નહીં આવે. બરોબર? અને હવે બાય ધ વે ખુશીની વાત એ છે કે હું તમને અત્યારે કહું, અત્યારે હું કેટલા સંપલ પહેરું છું ખબર છે? અત્યારે હું કેટલા સંપલ પહેરું છું. બડાઈ મારવા નથી કહેતો, એટલે કોઈ એવું ના કહેતા કે સાહેબ તો જો ફાકા મારવા મળ્યા ને એવું નહીં. ભાઈ મારે ફાકા હું નહીં મારું. મને જે છે ને રિયલ વાત કરું છું કે તમને ખબર પડે, તમને ભાન આવે કે ભાઈ શું થાય છે. આ જે કોઈ વ્યક્તિ માનતો કે સાહેબ ઉલાળવા મળ્યા છે બેઠા બેઠા ટાઢાપોરના, એવું બિલકુલ નથી. જે વસ્તુ જે ફેક્ટ તમને કહું છું, મારા મિત્રો પણ મારી સાક્ષીમાં છે, એટલે તમે એ પણ વસ્તુ જરાક સમજો. કોઈ વાલી જોતા હોય તો પણ અત્યારે હું મિનિમમ 10,000ના બૂટ પહેરું છું, મિનિમમ 4,500 થી 5,000ના સેન્ડલ પહેરું છું. અત્યારે મારી એક જોડી મિનિમમ 4,000 થી 5,000ની હોય છે. બરોબર? હા, હવે એટલી તેવડ છે, હવે એટલી કેપેસિટી છે. શું કામ? મહેનત કરી ત્યારે. એટલે હવેનો ફેઝ અલગ છે. કોલેજની અંદર મારી મમ્મીએ પોતાના થોડાક આભૂષણો, જેને આપણે ઘરેણા કહીએ છીએ, એ પણ વેચી નાખ્યા હતા. કારણ કે હું ભાવનગર ભણતો તો અહીંયા ખાવા પીવાનો ખર્ચો થાય, તો એના માટે થોડી ઘણી કોલેજની ફી પણ ભરવાની હોય. તો ભાવનગરની અંદર જ્યારે હું ભણતો હતો ત્યારે મારા મમ્મીએ પોતે પોતાના ઘરેણા વેચી નાખ્યા. અને આ વસ્તુ મારા મમ્મીએ મને ખબર નહોતી પડવા દીધી. આ રિયલ ફેક્ટ છે. મારી મમ્મીએ મને આ વસ્તુની ખબર પડવા નહોતી દીધી. હું ફોન કરું, મમ્મી મારે પૈસાની જરૂરિયાત છે, મારે કોલેજમાં ફી ભરવાની છે, મારે હોસ્ટેલની ફી ભરવાની છે, અને આવી રીતનું છે. મારા પપ્પાનું વાત ન કરી શકતો કે ભાઈ પપ્પા મારે પાસે પૈસા નથી એમ, કારણ કે મને બહુ શરમ આવતી પપ્પા પાસે પૈસા માગવાની. અને ત્યારે જે પહેલું વર્ષ કોલેજનું, એટલે હું કાંઈ કોઈ ભણાવતો પણ નહીં, એટલું બધું ભણાવતો પણ ત્યાંથી 200-300 રૂપિયા મળતા મૂળ છાતમાં વાળા છોકરાને ભણાવતો. તો મમ્મીને વાત કરી, મમ્મીએ પોતાના ઘરેણા વેચ્યા, ગીરવે મૂક્યા, ત્યાંથી મને પૈસા મોકલ્યા, ફી મોકલી. બરોબર? અને એ વાત એને મને છે, એ મને 2-3 વર્ષ પહેલા વાત કરી કે મેં મારા ઘરેણા છે તારા ભણવા માટે મૂક્યા હતા. અને એ વખતે મારા આંખમાંથી આહુડા નીકળવા માંડ્યા કે યાર મા બાપ આપણા માટે આટલું બધું સેક્રિફાઈસ કરી શકે. મા બાપ આપણા માટે આટલું બધું કરી શકે છે યાર. આજે પણ વિચારું તો આંખમાં આહુડા આવી જાય. આજે પણ વિચારું તો આંખની અંદર જળજળી આવી જાય કે યાર આપણા માતા પિતા આટલું કરે છે આપણી પાછળ. આટલો નિસ્વાર્થ પ્રેમ કે આપણને કહેતા પણ નથી કે હું આ પરિસ્થિતિમાંથી ગુજરું છું, આ પરિસ્થિતિમાંથી તમારા સુખ માટે હું આ કરું છું. ત્યારે રિયલી મને અંદરથી એમ થઈ ગયું હતું કે યાર જો અત્યારે ભગવાને મને એવી આપ્યું હોત ને તો કાળજું ચીરીને આપી દઉં મારી માને. અને એ જ વર્ષે હું કમાણો, મહેનત કરી અને મારી મમ્મીને મારા ખર્ચે એને જેટલા પણ ઘરેણા વેચાતા ને એ બધા ઘરેણા નવા મેં પોતે લઈ દીધા. આ છે મા બાપનો રાજીપો, આ છે મા બાપને રાજી કરવાની રીત, આ છે માતા પિતાને રાજી કરવા છે. એને જે સંઘર્ષ કર્યો છે તમારી પાછળ રાતથી ઉજાગર કરે છે, એનો બદલો તમારે દેવો છે ને, તો આવી રીતે દેજો. બહુ મજા આવશે, બહુ રાજી થશે. મારી મમ્મી ચોથા રાસુ રડ્યા હતા અને મારી મમ્મી એવું કીધું હતું કે યાર હું બહુ નસીબદાર છું કે મને તારી જેવો છોકરો મળ્યો. આવા શબ્દો, અને એ શબ્દો જે આ કાનમાં પડ્યા ને, રિયલી અંદરથી એવું થઈ ગયું ને યાર, અંદરથી એવી ફીલ આવી ગઈ ને કે નહીં મેં દુનિયા જીતી લીધી યાર. બસ મારી માં મારાથી રાજી છે ને, હવે મારે કોઈની પડી નથી. માં બાકી બધા ફાલતુ છે. એટલો આનંદ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પણ કહું છું કે મા બાપનું ઋણ ઉતારજો યાર. મા બાપે જે સપના જોયા છે ને, એ સપના તમે સાકાર કરો યાર. તમારામાં પોટેન્શિયલ છે, તમે કરી શકો છો, તમારામાં તાકાત છે, તમે બધું કરી શકશો યાર. એક રાઈટ વે થી, એક રાઈટ મેથડ થી તૈયારી ચાલુ કરી દો. જરૂરથી હું તમને 100%ની ખાતરી આપું છું કે તમે તમારા જીવનમાં આગળ વધશો, પણ તમારે એકલા પડી જવું પડશે, મહેનત કરવી પડશે, અને એક જ નિશાન,
એક જ ગોલ. શું? મારે મારા માતા પિતાને રાજી કરવા છે. આ એક જ નિશાન મગજમાં રહેવું જોઈએ. બેનપણી, દોસ્તાર બધા સાઈડમાં, એ બધા પછી છે. કોઈ દી કોઈ દોસ્તાર, કોઈ બેનપણી ક્યારે કામ લાગતી નથી. અંતે તમારી સાથે ઉભા રહેશે તમારા માતા પિતા છે. એક ગોલ સેટ રાખો. મારા માતા પિતાને, મારા માતા પિતા જે પ્રમાણે કહે, મારા માતા પિતા જે પ્રમાણે રાજી થાય એ પ્રમાણે મારે વર્તન કરવું છે, એટલે તમે જંગ જીતી ગયા. અને માતા પિતા રાજી થઈ ગયા એટલે તમે દુનિયા જીતી ગયા. આ માતા પિતાનો ઋણ છે. અરે યાર, ભગવાન, આપણે કહેવત છે ને કે ભગવાન બધી જગ્યાએ નથી પહોંચતો એટલે એને માતા પિતાની રચના કરી છે. યાદ કર, અત્યારે તમારું ભરણ પોષણ કોણ કરે? ઓનલી ફોર તમારા મમ્મી પપ્પા. કોઈ આવે તમારા કાકા તમને ભણાવવા આવે છે? આવે છે કોઈ તમારા મામા ફી ભરવા? ઇન કેસ કઈ પ્રોબ્લેમ હોય તો અલગ વાત છે. આવે છે તમારો મિત્રના પપ્પા પૈસા ભરવા? આ 5,000 તમારા મમ્મી પપ્પાએ ભર્યા છે ને કે તમે કમાણી કરવા ગયા છો? આ 5,000 જે તમે ભણ્યા છે, 6,000 તમે જે ભણ્યા વિદ્યાકુલમાં, કોણે આપ્યા છે? પપ્પા મમ્મીએ જ આપ્યા છે. તો એનો ઋણ ક્યારેય ન ભૂલતા. માતા પિતા છે ને એ આપણા ભગવાન છે, ગોડ છે. અને એને રાજી કરી દીધા ને એટલે ભગવાને રાજી કરી દીધા. અને ભગવાન રાજી થઈ ગયા ને, જીવનમાં તમારે જે જોતું છે ને તમને મળશે. વિચારશો ની વસ્તુ તમને મળશે. બહુ મજા આવશે રિયલી. એટલે પ્લીઝ મહેનત કરજો યાર, બરોબર? તૈયારી કરજો. કારણ કે એનાથી જ તમારું જીવન છે. બીજું એક પણ જીવન નહીં તમને કામ લાગે. મસ્તી, મજાક, આ તે કાંઈ કામ નહીં લાગે.